આણંદના ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન થયું। ધારાસભ્ય ગોવિંદ પરમાર તેમની સાદગી અને જનસેવા માટે જાણીતા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ગોવિંદ પરમાર પ્રથમ વખત 2002ની ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર ઉમરેઠ બેઠક પરથી ધારાસભ્ય તરીકે વિજેતા થયા હતા। તે સમયે તેમણે ભાજપના ઉમેદવારને હરાવીને આ બેઠક મેળવી હતી। તો વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ઉમરેઠ બેઠક પરથી બીજી વખત તેઓ ધારાસભ્ય બન્યા હતા। તેમણે NCPના ઉમેદવાર જયંત પટેલને હરાવી અને આ જીત મેળવી હતી। ત્યારબાદ ડિસેમ્બર 2022માં યોજાયેલી 15મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી તેમના પર વિશ્વાસ મૂક્યો। તેઓ ફરીથી ઉમરેઠ બેઠક પરથી જંગી બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા હતા અને હાલમાં તેઓ 15મી વિધાનસભાના સભ્ય તરીકે કાર્યરત હતા। ધારાસભ્ય બનતા પહેલા તેઓ સહકારી ક્ષેત્રમાં પણ ખૂબ સક્રિય હતા। તેઓ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા। તેઓ પાયાના કાર્યકર ગણાતા અને ક્ષત્રિય ઠાકોર સમાજમાં મોટું પ્રભુત્વ ધરાવતા હતા। ઉમરેઠ અને આસપાસના વિસ્તારોમાં તેમની છબી એક સાદગીપૂર્ણ અને લોકોના કામ કરનારા નેતા તરીકેની હતી। ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જેમનું હૃદય રોગના હુમલાને કારણે ગઈકાલે સમી સાંજે મૃત્યુ થયું। કહી શકાય કે અત્યારે તેમના નિવાસ સ્થાને છીએ આપણે ચીખોદરા ખાતે, અને અહીં આગળ તેમનું જે અંતિમ વિધિ છે તેની તૈયારીઓ થઈ રહી છે। જે 11 વાગ્યે તેમની અંતિમ યાત્રા એમના નિવાસ સ્થાનેથી નીકળશે। કહી શકાય કે આ અંતિમ યાત્રામાં કાર્યકર્તાઓની સાથે સાથે દિગ્ગજ નેતાઓ પણ જોડાશે। મહત્વની બાબત છે કે દિલદાર માણસ જે ધારાસભ્ય હતા, જેને લઈ અત્યારે જે શોક છે તે અહીં આગળ જોવા મળી રહ્યો છે। બીજી તરફ જે સમગ્ર ભાજપ બેડામાં પણ અત્યારે જે રીતના શોક છે તે પણ જોવા મળી રહ્યો છે, કારણ કે દિલદાર હતા ગોવિંદભાઈ પરમાર। ગોવિંદભાઈ પરમારની જો વાત કરવામાં આવે તો લોકોના જે પ્રશ્નો હતા તેને વાચા આપનારા હતા, પરંતુ તેમને ઘણા સમયથી બીમાર હતા અને બીમારીના કારણે તેમને દાખલ પણ કરવામાં આવ્યા હતા આણંદની ખાનગી હોસ્પિટલ, જ્યાં આગળ સારવાર દરમિયાન ગઈકાલે સાંજે તેમનું મૃત્યુ થયું છે। આજે 11 વાગે 11ના ટકોરે તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાનથી દૂર 1 કિલોમીટર દૂર જે સ્મશાન છે ત્યાં આગળ સ્મશાન યાત્રા નીકળશે ને ત્યાં તેમનો જે અંતિમ યાત્રા જે છે ત્યાં આગળ જશે અને અંતિમ યાત્રા ગયા બાદ તેમનું જે પ્રક્રિયા છે તે પણ કરવામાં આવશે।